નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરી તો બપોરે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ સુરત, તાપી અને નવસારીમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે 1 વાગ્યા સુધી 3 જિલ્લામાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના 6 એવા જિલ્લા કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ સુરત, તાપી અને નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સામાન્ય વરસાદ વરસી શકે છે। 1 વાગ્યા સુધી ભારે વરસાદને લઈને 3 જિલ્લાઓમાં આગાહી છે। કચ્છ, બનાસકાંઠા અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે। ગુજરાતીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। તો સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે। તો આ તરફ આજે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। તો આ તરફ હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા માટે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરી છે। તો 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। ટંકારામાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણ તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 11 જેટલા તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો 80 થી વધુ તાલુકાઓમાં 1 થી 3 ઇંચ સુધીનો મધ્યમ વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લખતર ગામમાં પ્રવેશતો રસ્તો બેટમાં ફેરવાયો છે। રસ્તાઓ બેટમાં ફેરવાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર ખાતે વરસ્યો છે। લખતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો આ તમામ તસવીરો સામે આવી છે સુરેન્દ્રનગરની, જ્યાં આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં તળાવ તૂટ્યું હોય તેવી પણ ઘટના સામે આવી હતી। એટલે એક તરફ અનરાધાર વરસાદનું પાણી અને બીજી તરફ તળાવનું પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ તળાવ તૂટવાની પણ ઘટના બની, આખરે શું સ્થિતિ છે? ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના બાદ વરસાદે વિરામ લીધેલા કલાકો બાદ પણ જે સ્થિતિ છે સુરેન્દ્રનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે એ વરસાદી પાણીના નિકાલની જે કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરેન્દ્રનગર શહેરની વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારો છે તેમાં ગઈકાલે મોડી સાંજના આસપાસ જે છે એ આસપાસના ગામોનું જે સીમનું જે પાણી છે રતનપર ને આસપાસના જે વિસ્તારો છે તેમાં ફરી વળ્યું હતું। તેના કારણે અનેક લોકોના ઘરો છે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને વરસાદે વિરામ લીધાના 18 કલાક બાદ પણ હજુ પણ પરિસ્થિતિ છે જેવી તેવી જોવા મળી રહી છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાં છે તે ખેતરો છે જળબંબાકાર થઈ ગયા છે। લખતર તાલુકામાં 1 અઠવાડિયા અગાઉ પણ આવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે 1 અઠવાડિયા બાદ ફરી એકવાર જે છે એ ધોધમાર વરસાદના કારણે ખેતરો છે એ બેટમાં ફેરવાઈ જતા જે વાવેતર છે તે સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે અને ખેડૂતો ફરી એકવાર જે છે એ સહાયની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 44,144 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમની સપાટી 131.26 મીટર પર પહોંચી ગઈ છે. સિઝનમાં પ્રથમવાર 131 મીટર પાર ડેમની મહત્તમ સપાટી નોંધાઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે, તો નર્મદા ડેમ 73% ભરાઈ ચૂક્યો છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, નર્મદા ડેમની પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, શું અપડેટ? બિલકુલ, ખાસ વાત કરીએ કોમલ કે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, અને આ જીવાદોરી ખરેખર હવે સાબિત થઈ ચૂકી છે. કારણ કે જે નર્મદા ડેમમાં જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદને લઈ 44,144 જેટલું ક્યુસેક પાણીની પણ આવક થઈ રહી છે. જેની સામે વાત કરીએ તો જે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. દરરોજ એક મીટરનો વધારો થતા આજે 131 મીટરે પાર નર્મદા ડેમ થઈ ચૂક્યો છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.21 મીટરે પહોંચતા સિઝનમાં પ્રથમવાર 131 મીટર પહોંચી છે. એટલે આવનારા દિવસોમાં જે નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી સાબિત થઈ, કારણ કે એની મહત્તમ જબર સપાટી જે છે 138.68 મીટર છે. હવે માત્ર કહી શકાય કે 7 મીટર જેટલી બાકી છે, એટલે જેને મહત્તમ સપાટી પર પહોંચતા નર્મદા ડેમના ગેટ પણ ખોલવામાં આવશે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ખેડાના દેથલી ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી દેથલી ગામ ખાતે, તો ગામની સ્કૂલ, મંદિર સહિત તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો ગામની ભાગોળમાં ઉપરાંત ગામમાં આવવાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પહેલા વરસેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી, અને ત્યાં તો બીજા વરસાદે પાણી કરી નાખ્યું છે. ગામમાં આવેલ ડુંગરપુરા રસ્તો બંધ થઈ ગયો હોવાથી છેલ્લા એક સપ્તાહમાં ગામ જે આખું છે તે સંપર્ક વિહોણું થયું છે. ગામમાં આવવા માટે ટ્રેક્ટર એક જ વિકલ્પ રહ્યો છે, ત્યારે ગામમાં આવવાના મુખ્ય માર્ગ અલિન્દ્રા દેથલી ડભો રોડ પર 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયા છે. સીમ વિસ્તારોમાં જળબંબાકાર થતા કપિરાજો ગામમાં આવી ગયા છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, ખેડામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, ત્યારબાદની કેવા પ્રકારની પરિસ્થિતિ છે? લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બિલકુલ ચોક્કસ સ્થિતિમાં જે પ્રકારે ખેડા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ ખાબક્યો, આ વખતે રેડ એલર્ટ હતું અને 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો. વરસાદે એવી તારાજી સર્જી કે હજુ પણ આ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અત્યારે હું પહોંચ્યો છું માતર તાલુકાના દેથલી ગામે પહેલા 7 દિવસ પહેલા જયારે વરસાદ પડ્યો ત્યારે જળબંબાકારની સ્થિતિ થઈ હતી અને પાણી ઓસરા નતા, અને બીજો વરસાદ પડ્યો ત્યારે આ ગામ છે, તમે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો, જે ગામ છે અહીંથી દેખાઈ રહ્યું છે. આ ગામની અંદર જવા માટે ટ્રેક્ટર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કાં તો નાવડું લઈને જવું પડે, કારણ કે પાણી એટલા ભરાઈ ગયા છે કે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. સ્થાનિક